નમસ્કાર મિત્રો, સુર સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે જે પણ શાસ્ત્રો પ્રમાણે સંકેતો આપવામાં આવ્યા છે તેમજ જૂના સમયમાં દાદા પરદાદાઓ જે સંકેતોનું પાલન કરતા હતા તે સંકેતથી આપણે જાણી શકીએ છીએ કે આપણા ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં. મિત્રો, આપણે રોજ આપણા ઘરમાં જ્યાં પણ મંદિર રાખવામાં આવ્યું છે ત્યાં અગરબત્તી, દીવો અને પૂજા કરીએ છીએ, પરંતુ આપણને એ ખબર નથી હોતી કે શું આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં. શું આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં. તો મિત્રો, જો આવું જાણવું હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ, તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી નિહાળજો. આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી કામ આવશે. મિત્રો, સંકેતોની વાત કરીએ તેના પહેલાં એકવાર આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા જરૂરથી લખી નાખજો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌ પરિવાર પર બની રહે. તો ખાસ મિત્રો, આ વિડીયોમાં અમે તમને અમુક સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ, જે સંકેતો જાણ્યા પછી આપને પણ ખબર પડી જશે કે શું આપના ઘરમાં ભગવાનનો વાસ છે કે માતાજીનો વાસ છે કે નહીં. શું આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં. તો વાત કરીએ પહેલા સંકેત. નંબર 1, આપે મનોમન કરેલી કોઈ પણ માનતા હંમેશા સફળ થાય છે. તો આ એક સંકેત છે કે આપના પરિવાર પર તેમજ આપના પર ભગવાનનો આશીર્વાદ બનેલો છે. આવા સંજોગોમાં હંમેશા ભગવાનની નિયમિત રીતે સેવા પૂજા કરવી જોઈએ. નંબર 2, મંદિરમાં રાખવામાં આવતો દીવો અચાનક જ નીચે પડી જવો અથવા તો દીવાથી મંદિરમાં આગ લાગવી. જો આ ક્યારેય પણ આવી ઘટનાઓ બને તો તમારે સાવધાન થવાની જરૂર છે, કારણ કે ભગવાન તમારાથી ખૂબ જ નારાજ થાય છે તેવા સંકેતો છે. જેથી કરીને તમારે ભગવાનની જરૂરથી માફી માંગવી જોઈએ, તેમજ પૂજા પાઠ પણ કરવા જોઈએ. નંબર 3, ભગવાનને ચડાવવામાં આવતા ફૂલ બીજા દિવસે પણ સારા રહે છે તો સમજો કે તમારા સમગ્ર પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે, તેમજ હંમેશા તમારા ઘરમાં પોઝિટિવ એનર્જીનો વાસ છે, એટલે કે ભગવાનનો વાસ છે. નંબર 4, જો આપના ઘરમાં મંદિરમાં હંમેશા છૂટા પૈસા જોવા મળે છે તો તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા સંજોગોમાં લક્ષ્મી માતાજી ક્યારેય પણ તમારા ઘરમાં પૈસાની અછત થવા દેતી જ નથી. જેથી ઘરના મંદિરમાં થોડા છૂટા પૈસા જરૂરથી રાખવા જોઈએ. મિત્રો, નંબર 5, જે મંદિરમાં સ્વાસ્તિકની સાથે થોડું ગંગાજળ રાખવામાં આવે છે તે ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિનો વાસ રહે છે, તેમજ ઘરમાં અચાનક કોઈ પણ પ્રકારની મુસીબત પણ જરા પણ આવતી જ નથી. નંબર 6, અચાનક જ મંદિરની કોઈ મૂર્તિ નીચે પડીને ખંડિત થાય છે તો સમજવું કે તમારી કોઈ બાબતથી ભગવાનમાં નારાજગી આવી છે. આવા સંજોગોમાં ભગવાન પાસે માફી માંગવી જોઈએ અને ફરીવાર સરસ રીતે મંદિરનો શણગાર કરીને ભગવાનને બિરાજમાન કરવા જોઈએ. મિત્રો, નંબર 7, ઘરના મંદિરમાં ભગવાનની સામગ્રી સિવાય કોઈ પણ બીજી વસ્તુ ના રાખશો. જો કોઈ અન્ય સામગ્રી હશે તો પરિવાર પર ભગવાનના આશીર્વાદ રહેવાની સંભાવના ઓછી થતી જાય છે. ભગવાનને આપણે જેટલા સાચવીએ છીએ
તેટલી જ તેની કૃપા આપણા પરિવાર પર બની રહે છે. નંબર 8, ભગવાનને ઘરમાં આવેલા ટૂંકમાં ધરાવેલા થાળની વાત થાય છે. કોઈ પણ જીવ કે પછી કીડી કે ઉંદર જોવા મળે તો ખાતું જોવા મળે તો સમજવું કે આપની પ્રાર્થના સફળ થઈ છે. જ્યારે ઘરમાં પ્રવેશ કરો ત્યારે થાળમાં તેમજ તે થાળ ભગવાન પાસે પહોંચી ચૂક્યો છે, કારણ કે ભગવાન કોઈ પણ સ્વરૂપમાં તમે ધરેલો થાળ ચાખવા આવી જ જાય છે. જેથી આવા સંજોગોમાં બંને હાથ જોડીને અને ભગવાનનો આભાર માનવો જોઈએ. નંબર 9, પૂજા સમયે ભગવાનને કરવામાં આવતી અગરબત્તી સંપૂર્ણ રીતે ચાલે છે તો આ સમજવું કે તમારા પરિવાર પર ભગવાનના આશીર્વાદ હંમેશા બનેલા છે. નંબર 10, પૂજા સમયે ઘરમાં નાના બાળકો પણ ભગવાનના નામ અથવા તો ધૂન ગાય છે તો સમજવું કે આવનારો સમય તમારા પરિવાર માટે ખૂબ જ સારો આવશે. તેમજ આપના સંતાનનો ઉપર માતાજીના આશીર્વાદ બનેલા જ છે. નંબર 11, જે લોકો સવાર સાંજ નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા અર્ચના કરે છે તે પરિવાર હંમેશા હરિયો ભર્યો રહે છે. તેમજ તે ઘરમાં ક્યારેય પણ નેગેટિવ ઉર્જાનો વાસ થતો જ નથી. નંબર 12, જો તમારા ઘરમાં ક્યારેય પણ તુલસીનો છોડ સુકાતો નથી તો મિત્રો ખાસ સમજવું કે તમારા ઘરમાં ભગવાનના આશીર્વાદ સદા બનેલા છે. આવા સંજોગોમાં ભગવાનની સાથે તુલસીના છોડની પણ નિયમિત રીતે પૂજા કરવી અવશ્ય જરૂરી છે. એક અગરબત્તી આપ તુલસીના છોડ પર પણ રાખી શકો છો મિત્રો. નંબર 13, ઘરમાં રાખેલા મંદિરનું વાતાવરણ પ્રફુલ્લિત હોય તો તે પરિવારમાં ભગવાનના આશીર્વાદ બની રહે છે. તો ખાસ ઘરમાં રાખવામાં આવેલું મંદિર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. તેમજ નિયમિત રીતે સેવા પૂજા થવી જ જોઈએ. નંબર 14, સૂતી વખતે સપનામાં જો તમને કોઈ ભગવાનની તસવીર કે કોઈ પણ મંદિર દેખાવામાં આવે છે તો તે સીધા સંકેત છે કે આપના પરિવાર પર ભગવાનના આશીર્વાદ સદા બનેલા છે. નંબર 15, જ્યારે પણ તમે મંદિરમાં દીવો કરો છો અને તે દીવો ખૂબ જ લાંબા સમય સુધી સતત ચાલ્યા જ કરે છે તો સમજવું આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે. તેમજ તમારું પરિવાર હંમેશા હસતું ખેલતું જ રહેશે. તેની વિરુદ્ધ જો દીવા થોડા જ સમયમાં દિવેલ પૂરેલું હોય છતાં ઓલાઈ જાય છે તો ઘરમાં કોઈ નેગેટિવ શક્તિનો વાસ છે. તેમજ તમારી કોઈ બાબતથી ભગવાન નારાજ છે. આવા સંકેતોમાં તમારે ભગવાનની ચોક્કસ કોઈ પૂજા કરવી જોઈએ અથવા તો ઘરમાં નિયમિત રીતે કપૂર તેમજ ગુગળનો ધૂપ કરવો જરૂરી છે. મિત્રો, જો આ દરેક સંકેત આપણે પસંદ આવ્યા હોય તો ખાસ આ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતાજી જરૂરથી લખી નાખજો, જેથી કરીને લક્ષ્મી માતાજીની કૃપા પણ આપ સૌ પરિવાર પર હંમેશા બની રહે. મિત્રો, આવા જ વધારે એપિસોડ જોવા માટે ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી સમયસર આપને દરેક પ્રકારના એપિસોડ મળતા રહે. સાથે મિત્રો, આપ ચેનલ પર જઈને બાકીના પણ આવા નવા અને સારા એપિસોડ વિડીયોઝ જોઈ શકો છો. તો પણ તમે તે નિહાળીને તે કંઈક શીખી શકો છો. મિત્રો, ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા મોમાય, જય શ્રી રામ, હર હર મહાદેવ. ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.